दोस्तों फरी एक स्वागत है आजना आ विडियो में। तमे टाइटल वाँच्યું हशे कि भाई जेमां लख्युं हतुं कि 18 वर्ष थई गया छे ने तमारे आधार कार्ड बनाववुं छे। એટલે કે અમુક લોકોના दोस्तों केसमां હું વાત કરું તો ઘણા બધા મિત્રો એવા છે કે જેની 18 વર્ષ કરતાં વધારે ઉંમર છે અને તેમની પાસે અત્યારે આધાર કાર્ડ નથી। તો એ પ્રશ્ન એક સમજવા જેવો છે, કારણ કે ઘણા બધા લોકો ત્યારે કન્ફ્યુઝ થતા હોય છે। તો એના માટે શું કરવું? તો દોસ્તો પહેલાં એ તમે નક્કી કરો કે આધાર કાર્ડ નથી એટલે કે તમારું આધાર કાર્ડ ઘણા વર્ષો પહેલાં ખોવાઈ ગયું છે કે જેની ઝેરોક્સ કે એવું કાંઈ નથી અને તમારી પાસે આધાર કાર્ડ તમે કઢાવ્યું જ નથી। તો મિત્રો આપણો જે કેસ છે એ છે આધાર કાર્ડ સાવ કઢાવ્યું જ નથી તેના માટેનું। તો હું તમને એના વિશે માહિતી આપી દઉં કે મને એવો કેસ હમણાં જોવા મળ્યો હતો કે જેમાં એક ભાઈ પાસે જેમની ઉંમર 18 કરતાં વધારે હતી અને તેમનું આધાર કાર્ડ હતું જ નહીં સાવ। તો એને કેવી રીતે બનાવ્યું એના વિશે માહિતી આપું તો અહીંયા જ્યારે આ વસ્તુ એવી છે કે જ્યારે તમારી 18 કરતાં વધારે ઉંમર થઈ ગઈ હોય, તમારે નવું આધાર કાર્ડ બનાવવું હોય તો એ તમે જે નોર્મલ તમારું આધાર કાર્ડ સેન્ટર હોય, જેમ કે તાલુકાનું, પછી આ વિલેજ લેવલનું એટલે કે સ્માર્ટ વિલેજ, ડિજિટલ વિલેજ છે, અમુક ગ્રામ પંચાયતમાં પણ આધાર કાર્ડની કીટ હોય છે। તો એવા બધા આધાર કાર્ડના સેન્ટર પરથી એ આધાર કાર્ડ બનતું નથી। તમારે તમારા જિલ્લાનું જે આધાર કાર્ડ સેન્ટર હોય ત્યાં તમારે તપાસ કરીને જવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ છે, જિલ્લા લેવલે હું એની વાત કરું છું। તો એ જગ્યાએ તમારું આધાર કાર્ડ બની જાય છે હાલના નિયમ મુજબ। અત્યારે 2026નો એપ્રિલ મહિનો ચાલે છે। તો એમાં એવી કન્ડિશન અત્યારે મેં હમણાં જે ભાઈની બનાવી આધાર કાર્ડ નવું બનાવ્યું એની કન્ડિશન એવી હતી કે તેની પાસે ચૂંટણી કાર્ડ હતું કે જેની આખી ઓલી જે કલર ઝેરોક્સ આવે ને આખી પીડીએફની નહીં, ઓલી પીડીએફ જીઓમાં આવે ને એની નહીં, એટલે કે તમે જે કાર્ડ બનાવો એની કલર ઝેરોક્સ નહીં, જે આખું સરકાર તરફથી આપણને જે પીડીએફ ડાઉનલોડ કરેલી મળે ને એ રીતની પીડીએફ બનાવવાની, એની પ્રિન્ટ કાઢવાની કલર, અને તમારો જન્મનો દાખલો નવા ફોર્મેટ મુજબનો કે જેમાં બધી વિગતવાર સાચું અને આખું નામ તમારા પિતાનું, તમારા માતાનું અને બધું લખ્યું હોય એ પ્રમાણે તમારા નવા ફોર્મેટનો જે આપણો આધાર કાર્ડ જન્મનો દાખલો બનાવતો હશે એને ખ્યાલ હશે। તો એને કહેવાનું કે ભાઈ મારા આ રીતની કન્ડિશન છે, એના માટે આ દાખલો જોઈશે તો એ તમને કરી આપશે। તો દોસ્તો થેન્ક યુ। આ જ માહિતી હતી કે ભાઈ આ બે વસ્તુની તમારે જરૂર પડશે, એક જન્મના દાખલાની અને બીજી ચૂંટણી કાર્ડની। એના ઉપરથી તમે આધાર કાર્ડ 18+ વાળા વ્યક્તિનું આધાર કાર્ડ બનાવી શકો છો। તો દોસ્તો તમને ન સમજાણું હોય તો જરૂરથી કોમેન્ટ કરો, હું તમને માહિતી પણ આપી દઈશ।